હેર ટ્રાન્સપ્લાન્ટ સ્કેમ્સ જે તમને કોઈ નહીં કહે. બહુ સારું લાગે ને કે મર્સિડીઝ કાં BMW 1 લાખ રૂપિયામાં મળે તો દોસ્તો ઘણા બધા ક્લિનિક્સ ક્લેમ કરે છે કે 50 થી 60 હજાર રૂપિયામાં તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. તો પ્લાસ્ટિક સર્જન કે ડર્મેટોલોજિસ્ટ અગર એ કરતા હોય તો આ વસ્તુ પોસિબલ નથી. જેમ લાખ રૂપિયામાં BMW ના મળે એમ 50 થી 60 હજાર રૂપિયામાં ક્યારે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે. 12th પછી અમે લોકો પ્લાસ્ટિક સર્જન બનવા માટે 14 વર્ષ ભણતા હોઈએ છીએ. એના માટે MBBS, MS જનરલ સર્જરી, MCH પ્લાસ્ટિક સર્જરી અને ડર્મેટોલોજિસ્ટ પણ એટલો જ અભ્યાસ કરે છે. તો આ કેવી રીતે પોસિબલ થાય? એક હાઈ એન્ડ સેટઅપ હોય, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય, આટલો એક્સપિરિયન્સ હોય, એક દિવસ અમે મહેનત કરતા હોય છે 6 to 10 hours ડિપેન્ડિંગ ઓન ઓફ નંબર ઓફ ગ્રાફ વિચ ઇઝ રિક્વાયર્ડ. અને અમુક પેશન્ટોમાં બે દિવસ અમે કામ કરીએ, 16 to 18 hours અમે કામ કરીએ છીએ. તો સવારથી રાત અમે 5 થી 6 જણા કામ કરતા હોઈએ. તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે ક્વોલિફાઈડ ડોક્ટર આ કરી શકે. જેમ તમારા કિડનીની કિંમત નથી એમ તમારા નીકળેલા ગ્રાફની કિંમત નથી. તો મહેરબાની કરીને આવા કોઈ ટેકનિશિયનને, નોન ક્વોલિફાઈડ ડોક્ટરને તમારું શરીર ના આપો કે જે તમારા શરીર સાથે ચેડા કરી અને અનક્લેમ હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આવા લોકોને તમારું શરીર ના આપો. ફક્ત પ્લાસ્ટિક સર્જન અને ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ પાસે આપનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.